7. આ પણ એક્ઝામ્પલ ખૂબ સારો છે. એક શહેરમાં, રકમ બરાબર સમજો, એક શહેરમાં ફક્ત A અને B પ્રકારના સમાચાર પત્રો છપાય છે. A સમાચાર પત્ર 25%, B સમાચાર પત્ર 20% લોકો વાંચે છે. બરાબર ધ્યાન આપજો. A સમાચાર પત્ર 25% લોકો, B સમાચાર પત્ર 20% લોકો વાંચે છે. A અને B બંને સમાચાર પત્રો 8% લોકો વાંચે છે. તો આપણે ગણની તરીકે આપણે લઈએ તો ધારો કે C ગણ જે છે એ સમાચાર પત્ર A વાંચે છે, જ્યારે D ગણ આપણે લઈએ તો સમાચાર પત્ર B વાંચે છે. તો નંબર ઓફ C, જો ટકાને આપણે 100 જ લઈએ છીએ દોસ્તો, એટલે 25% નો અર્થ થશે 25 વ્યક્તિઓ. નંબર ઓફ D, B સમાચાર પત્ર 20% વ્યક્તિ વાંચે છે એટલે 20 વ્યક્તિઓ વાંચે છે. A અને B સમાચાર પત્રો 8% લોકો વાંચે છે એટલે નંબર ઓફ C છેદ D ઇઝ ઇક્વલ ટુ 8 વ્યક્તિઓ વાંચન કરે છે. ત્યાર પછી લખે છે જ્યારે 30% લોકો A સમાચાર પત્રમાં છાપેલ જાહેરાત વાંચે છે, જ્યારે B વાંચતા નથી. આનો અર્થ એવો થયો કે સમાચાર પત્ર A વાંચે છે, એમાં આવેલી જાહેરાત, પણ સમાચાર B પત્ર વાંચતા નથી. એટલે એનો અર્થ એવો થયો કે નંબર ઓફ C વાંચે છે જ્યારે D નું વાંચન કરતા નથી. એટલે કે ગણ D સમાચાર પત્ર D નું વાંચન કરતા નથી. તો આનો અર્થ થશે નંબર ઓફ C માઈનસ નંબર ઓફ C છેદ D. આપણું સૂત્ર છે. તો નંબર ઓફ C નો આન્સર છે 25, C છેદ D નો આન્સર છે 8, અને 25 માંથી 5 જાય તો 20, અને 20 માંથી 3 જાય એટલે 17. પરંતુ એ લખે છે કે 30% લોકો સમાચાર પત્ર A માં છાપેલી જાહેરાત વાંચે છે. તો આપણે કહેવું પડશે અહીંયા દોસ્તો કે 30% સમાચાર પત્ર A વાંચે છે, એટલે કે A ની જાહેરાત વાંચે છે, B નહીં. રાઈટ? 30% સમાચાર પત્ર A ની જાહેરાત વાંચે છે, જ્યારે B નહીં. તેનો અર્થ એવો થયો કે 17 વ્યક્તિઓમાંથી 30% વ્યક્તિઓ વાંચન કરે છે. તો 17 ના 30% એટલે 17 ગુણ્યા 30 ભાગ્યા 100 એટલે 17 તરી 51, અને 1 1 શૂન્ય જાય 10. આટલા વ્યક્તિઓ વાંચન કરે છે. હવે એ વાત કરે છે કે 40% લોકો B સમાચાર પત્રમાં આવેલ જાહેરાત વાંચે છે. 40% વ્યક્તિઓ. હવે આપણે B સમાચાર પત્ર વાંચે છે એટલે નંબર ઓફ B માટે ગણ D છે, જ્યારે C ગણ એટલે કે સમાચાર પત્ર એ વાંચતા નથી. તો આનું સૂત્ર થશે નંબર ઓફ D માઈનસ નંબર ઓફ C છેદ D. નંબર ઓફ D આપણી પાસે છે 20 માઈનસ 8 એટલે કે 12 વ્યક્તિઓ અનુવાંચન કરે છે. પરંતુ એમાંથી કેટલા ટકા કીધા છે? 40%. તો ઉપર જેમ લખ્યું છે એ પ્રમાણે જો હું ટૂંકમાં લખી દઉં છું કે 40% વ્યક્તિઓ ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા 12 ભાગ્યા 100, એટલે 1 1 શૂન્ય જશે, 12 ચોક 48, 48 ના અડધા 24, અને ભાગ્યા 5 વ્યક્તિ કે જે B સમાચાર પત્રમાં જાહેરાત વાંચે છે, એ સમાચાર પત્ર વાંચતા નથી. હવે એમ કહે છે કે 50% લોકો A અને B બંને સમાચાર પત્રમાં આવેલ જાહેરાત વાંચે છે. હવે બંને છાપું વાંચતા હોય એવા વ્યક્તિઓ તો 8 છે. તો 50% લોકો, તો 50% A અને B માટે આપણે ગણીએ
તો 50 into 8/100. તો 4 વ્યક્તિ એવી મળશે કે જે A અને B સમાચાર પત્રમાં આવેલી જાહેરાત વાંચે છે. હવે આપણે શોધવાનું છે કે કેટલા ટકા લોકો સમાચાર પત્રની જાહેરાત વાંચે છે. તો સમાચાર પત્રની જાહેરાતનું વાંચન કરતા એ વ્યક્તિઓ કયા કયા છે? 51/10, 24/5 અને 4. અને આનું ટોટલ તમે કરશો તો તમારો આન્સર આવશે 13.9%. 100એ 13.9% વ્યક્તિઓ A અને B બંનેમાં છપાયેલી જાહેરાતનું વાંચન કરે છે. તો આપણો ઓપ્શન થઈ ગયો B, રાઈટ ઓપ્શન. તો બરાબર દાખલો સમજો. આ પર્સન્ટેજનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાવ છો, ટકાની વાત આવે છે, એટલે જ મેં આ દાખલો ગણાવ્યો છે. ચાલો આગળ.